બનાસકાંઠા જિલ્લામાં 36 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે અને આજે જીવ ગુમાવ્યા બાદ પોલીસ મથકે પરિવાર પોતાની ફરિયાદ કરવા પહોંચ્યો, પરંતુ પોલીસે માનવતા ગુમાવી અને સ્થાનિક પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે અહીંયાથી બહાર નીકળો, કારણ કે આ પોલીસમાં જે પરિવાર છે, આ પરિવાર ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે જે સામેના જે વ્યક્તિઓ છે, આ વ્યક્તિઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ આ ફરિયાદ લેવાનું ટાળી રહી છે તેવો એક વિડીયો વાયરલ થયો છે। સમગ્ર મામલે વાત કરીએ કે કેમ પોલીસ ફરિયાદ લેવાનું ના કરે છે તેની વિગતે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી એવું કહે છે કે તમારે ગમે ત્યારે કોઈ તકલીફ પડે ત્યારે અમને ફોન કરો અથવા તો પોલીસ મથકે તમે પહોંચો, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ્યારે જે 36 વર્ષનો યુવક હતો, આ યુવકે આત્મહત્યા કરી અને આત્મહત્યા કરવાના પાછળના કારણો એવા છે કે પોતે જે ફાર્મસી સાથે સંકળાયેલો હતો અને તે દરમિયાન એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને આ યુવતી પણ પોતે ફાર્મસીના વ્યવસાય સાથે સંકળાયેલી હતી। છેલ્લા ઘણા સમયથી જે લેવડ દેવડનો જે વ્યવહાર હતો, આ વ્યવહાર થતો હતો અને આખરે તેને બ્લેકમેલ કરી 20 થી 30 લાખ રૂપિયાની ખંડણી માગી। જોકે ખંડણી માગતાની સાથે પોલીસ મથકે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ જ ગુનાને લઈને પોલીસના જે ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા અવારનવાર આ જે બાબત છે, આ બાબતને લઈને 20 લાખ રૂપિયાની ખંડણીને લઈને ટોર્ચર કરી આ ફોન કરવામાં આવતો હતો અને આખરે આ યુવકે જે નોટ લખી છે અને તેમાં નામ પણ લખ્યા છે કે આટલા લોકો દ્વારા તેમને ત્રાસ આપવામાં આવ્યો છે અને આ ત્રાસને લઈને હું આ પગલું ભરું છું। જોકે તમામ બાબતને લઈને જે યુવક છે, આ યુવકના ઘરે નવજીવન પહોંચ્યું છે, તેમને જે વ્યથા છે અને વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો। દાદા, શું કહેશો? કઈ જે આ બેન છે, એમના જે બેન છે એ પણ પોલીસમાં ફરજ બજાવે છે, આજે એમને પણ એ અહેસાસ થયો છે કે આ ગુજરાતની જે પોલીસ, આ પોલીસ સંવેદનશીલ સેવા, શાંતિ અને સુરક્ષાની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે તકલીફો પડે છે ત્યારે આ પોલીસ તેમને સાથ આપતી નથી, કારણ કે જે રાત્રિના 1 વાગ્યા સુધીના સમય સુધી આ બેન પોતાની જે ભાઈની જે ફરિયાદ છે, આ ફરિયાદ લઈને પોલીસ મથકે કરવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક જે પીઆઈ છે, પીઆઈએ ફરિયાદ લેવાની ના પાડી। કયા કારણોસર ના પાડી, બેન જોડે વાત કરીશું। બેન, શું કહેશો? શું ઘટના બની છે અને ફરિયાદ ના લેવાનું પાછળનું કારણ શું છે? એ તો એમને કંઈ કીધું નથી, પણ એમને એમ કીધું કે તમે જે પોલીસ તનુજા શર્મા છે, એસઆઈ, જે પટેલનગર પોલીસ થાના દહેરાદૂન ઉત્તરાખંડમાં ફરજ બજાવે, એનું નામ તમે કાઢી દો અને અમે ફરિયાદ તો નહીં જ લઈએ, કે અમે ખાલી એક્સિડન્ટ ડેથ એડી દાખલ કરશું અને ફરિયાદ તો તમારી લેવામાં નહીં આવે। તો અમે એમને આજીજી કરી ઘણી, અમે રાતના 1 વાગ્યા સુધી બેહી રહ્યા, પણ તોય એમને એમ કીધું કે મારી ચેમ્બરમાંથી તમે બહાર નીકળી જાઓ। તો મેં એમ કીધું કે સાહેબ, હું ખુદ સ્ટાફમાં હું અને તમે સ્ટાફ જોડે આવું કરો તો તમે આમ પબ્લિક જોડે કેવું વર્તન કરતા હશો? મારા ભાઈના જોડે એ તનુજા શર્મા, આશીષ ગુપ્તા, પ્રીતિ ગુપ્તા, મુસ્કાન ગુપ્તા અને બીજા 4-5 જણા ભેગા મળીને એની જોડે 20 થી 30 લાખ પડાવ્યા અને પછી પણ એના ઉપર ખોટા રેપના કેસ કર્યા અને અમે હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યો હતો, કેમ કે અમારી જોડે બધા પ્રૂફ હતા, પણ એમને એ રાસ આવ્યું નહીં એટલે એમને ફરીથી બીજો કેસ કરી અને ફરીથી એની જોડે 10 લાખની માંગણી કરી, જે છેલ્લે એ માંગણી પૂરી ના કરતા એને ટોર્ચર કરતા હતા કે અમે તને ઘરેથી ઉઠાઈ જઈશું અને બધાને તને દુનિયા વચ્ચે તને આબરૂ કાઢશું તારી। બેન, તમારા ભાઈ છે કયા ધંધા સાથે સંકળાયેલા હતા? એને મેડિકલ દહેરાદૂન આ જે લોકો હતા તેમનો સંપર્ક કઈ રીતના થયો? એ મેડિકલ એજન્સી હતી અને આ જે મુસ્કાન ગુપ્તા હતી એ ઇન્ડિયા માર્ટમાં ફરજ બજાવતી હતી, તો એ ક્લાયન્ટ જોડે આવી રીતે જે વેપારી હોય એના જોડે ડીલ કરતી હતી, તો એને અવારનવાર એમને બિઝનેસના રિલેટેડ વાતો થતી, પણ આને પછી એને ભોળવીને ફસાવી નાખ્યો કે હું તારા જોડે લગ્ન કરીશ, બધું કરીશ। ખાલી એને એમ કીધું કે મારા પપ્પાને દેવું હોય તમે એ ભરી દો તો કે હું તમારા જોડે લગ્ન કરી દઈશ। તો મારા ભાઈએ બધી જ એની જે બી માંગણીઓ હતી એ બધી જ એને પૂરી કરી, પણ તો પણ એ ના આવી, તો મારા ભાઈ કે સારું તાર ના હોય તો ના આવે, પણ એને પછી ખોટા કેસ કર્યા, ફરીથી એને પૈસા ના આલ્યા ને એટલા માટે। બેન, કેટલા સમયથી આ સંપર્કમાં લોકો હતા? એ 2022થી સંપર્કમાં હતા અને અમને 24માં ખબર પડી। મારા ભાઈએ એમ કીધું કે મારે આના જોડે સંપર્ક છે અને આપણે સામાજિક રીત રિવાજથી લગ્ન કરીએ, એટલે અમે કીધું કે સારું તમારે મેળ હોય તો આપણે, પણ એના મમ્મી પપ્પા રાજી હોવા જોઈએ। તો પછી એના મમ્મી પપ્પાએ અમારા જોડે વાત કરી બધી કે અમે રાજી છીએ, પણ પછી એને અવારનવાર આવી રીતે, અમને ખ્યાલ નહોતો પહેલાં કે આ પૈસાની આ રીતે માગણીઓ કરતી, પણ જ્યારે એને પહેલાં એના ઉપર કેસ કર્યો ને ખોટો, કે લગ્નનો વાયદો કર્યો ને મારા ઉપર રેપ કર્યો, ત્યારે અમને ખબર પડી કે આ પૈસાની આટલી માગણીઓ એને કરીને આટલા 20 થી 30 લાખ રૂપિયા એની જોડે પડાયેલા અને હજુ બી એની જોડેથી પૈસા લેવાતા આ લોકોને।
પણ એ મારા ભાઈ જોડે હવે એ ટોર્ચર થઈ ગયો. તો જે તનુજા શર્મા હતી એ મારા ફાધર, મારા મધર અને મારા ઉપર અવારનવાર વોટ્સએપ કોલથી કોલ કરતા કે જેથી કરીને કોઈ રેકોર્ડિંગ ના કરી શકે અને કોઈ પ્રૂફ ના મળી શકે. અને અમાર ખુદ જોડે કે તમે સમાધાન કરી લો, સમાધાન પેટે તમારે મને 20 થી 30 લાખ રૂપિયા આપવા પડશે હજી, તો કે હું તમારું સમાધાન કરાવી આપું. બેન, આ તમારા ભાઈએ આત્મહત્યા કરી છે, કઈ રીતના કરી અને તમને કેવી રીતના ખબર પડી? હું, મારા પપ્પા, બહેનો અને મારા હસબન્ડ બધા પાલનપુર કામથી ગયા હતા. તો અને મારી મમ્મી એકલી ઘેર હતી. તો મારી મમ્મી અંદર ખાવા બનાવતી હતી. તો મારા ભાઈનો ઉપરના માળે રૂમ હતો. તો મારા ભાઈએ કીધું કે મમ્મી બધા ચો ગયા? તો મારી મમ્મી કીધું કે બધા પાલનપુર જ્યાં હે, થોડી વારમાં આવે, કલાકમાં એમનું કામ પટાઈને. તો પછી મારા ભાઈ કે સારું કે મારે ઓફિસ જવું એની મેડિકલ એજન્સીએ. તો કે તું ખાવા બનાવીને રાખ અને મારે ગરમ પાણી મૂક નાવા માટે. અને ઉપર જો તો અડધો કલાક થયો એટલે ગરમ પાણી લેવા ના આવ્યો, નીચે ના ઉતર્યો. એટલે મારી મમ્મીએ ફોન કર્યો ઉપર. તો એને ફોન ઉપાડ્યો ને એટલે મારી મમ્મી ઉપર જઈ એટલે દરવાજો બંધ હતું. એટલે એને ખખડાયું પણ અંદરથી લોક હતું. તો પછી જે એની બારી હતી રૂમની એ ખુલ્લી હતી, પણ જે પેલી મચ્છર જાળી છે ને એ મારી મમ્મી આખી ખોલી અને જોયું તો એ હેંગિંગ હતો. બેન, આ ઘટના બની, પીએમ કરાવ્યું છે, ત્યારબાદ પોલીસ અહીંયા આપના ઘરે પહોંચી હતી ખરા? જ્યારે મારી મમ્મી મને ફોન કર્યો ત્યારે મેં હે ને રસ્તામાં મને આવતા વાર લાગી એટલે મેં પહેલાં 108માં ફોન કર્યો કે એને પ્રાથમિક સારવાર એટલીસ્ટ થોડો જીવ હોય તો બચી જાય. અને 112માં બી ફોન કર્યો હતો. તો એ લોકો ઘરે આવ્યા તો 108માં જે ડૉક્ટર હતા એમને ત્યાં જ મૃત જાહેર કરેલ હતો. અને પોલીસે અમને કોઈ રૂમમાં આવવા નથી દેતી. એના પર્સમાંથી એક સુસાઇડ નોટ મળી, એમાં જે એણે બધું એ તનુજા શર્મા અને જે કોના કોના નામ છે સુસાઇડ નોટમાં? મુસ્કાન ગુપ્તાનું તો નથી એને લખ્યું, પણ આશીષ ગુપ્તા, પ્રીતિ ગુપ્તા, હર્ષ ગુપ્તા જે એનો ભાઈ છે, આ પ્રીતિ ગુપ્તા એની મધર છે અને આશીષ ગુપ્તા એના છોકરીના ફાધર છે. અને અશોક મિત્તલ ને એવા 10 જણના નામ. અને આ જે તનુષા શર્મા છે દહેરાદૂન ઉત્તરાખંડમાં પોલીસ પટેલનગર પોલીસ થાનામાં, એનું નામ લખેલું છે. એટલે એ જે પોલીસ મથકમાં જે પીઆઈ તરીકે કે પોલીસ ઇન્સ્પેક્ટરમાં ફરજ બજાવતી મહિલા છે તેમના ફોન આ રૂપિયાની ખંડણી બાબતે આવતા હતા ખરા? હા, અવારનવાર અમારા ઉપર આવ્યા, મારા મમ્મી ઉપર, મારા પપ્પા ઉપર ને એના ઉપર બી આવતા, મારા ભાઈ ઉપર બી. અને એને ખૂબ ટોર્ચર કરેલો આ બાબતે. બેન, તમારા ભાઈ છે, ભાઈના બાળકો કેટલા છે? મારા ભાઈના 2 બાળકો નાના, અને એમને ઇવન મધર બી નથી. અત્યારે હવે ફાધર વગરના થઈ ગયા છે. તો બી પોલીસ અમારું નથી સાંભળતી. તમે પોલીસ મથકે પહોંચ્યા હતા, કેટલા સમય પહોંચ્યા હતા અને પીઆઈએ શું કીધું તમને? અમે રાત્રે પહોંચ્યા હતા કે અમે બધી વિધિ અમારી જે સામાજિક છે અમારા ભાઈની, કેમ કે કોઈ કરવાવાળું નહોતું, તો અમે પતાવીને કે વિધિ કરીને સાંજે અમે ફરિયાદ કરવા આવશું. તો એમને કીધું કે સારું. તો સાંજે અમે ફરિયાદ કરવા ગયા તો આ લોકો પહેલાં તો અમને બેહાડી રાખ્યા. પીઆઈ તો હાજર જ નહોતા. ખૂબ રાત્રે અમે સાંજના જઈને બેઠા તો પીઆઈ 11 વાગે આવ્યા. અને મેં ફોન બી કર્યો કે સાહેબ આવી રીતે. તો સાહેબે મને ફોનમાં બી કીધું કે હું તમારી ફરિયાદ તો નહીં લીધું, તમારે બેસવું જ બેસો ને જવું હોય તો જતા રહો. પછી એમની આવવાની રાહ અમે 12 વાગ્યા સુધી જોઈ. તો 12 વાગે એ આવ્યા, 11-12 વાગે. તો એમને પછી અમને બોલાયા અંદર. તો અમે કીધું કે સાહેબ આવું હે. તો કે તમારે કોઈ ફરિયાદ લેવામાં નહીં આવે, અમારે કે તપાસ કરવી પડશે. પણ મેં કીધું તમે તપાસ શેના આધારે કરશો? તો કે એ તો અમે ગમે તે કરીએ, કે તમે અહીંથી કે બહાર નીકળી જાઓ કે. આવું પીઆઈએ કીધું? હા, અમે રાતના 1 વાગ્યા સુધી તો બી બેસી રહ્યા. પણ પછી અમે નાના છોકરા લઈને આવ્યા હતા એટલે અમે પછી ઘરે જતા. બેન, તમે પોલીસમાં ફરજ બજાવો છો, તમારી પણ ફરજ હોય છે કે તમારા પોલીસ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બને છે તો ફરિયાદ લેવાની, પરંતુ તમારી સાથે આ બન્યું છે. જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ગૃહમંત્રીને તમે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગીશ કે હું તો આવું નથી કરતી. મારા જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કરવા આવે, કેમ કે મને ખબર કે જ્યારે મારો પરિવાર જશે કોઈ પોલીસ સ્ટેશન એમના જોડે આવી વર્તણૂક થશે તો આમ પબ્લિકને કેવું લાગશે એમ. હું તો ખુદ પોલીસ સ્ટાફમાં હું, તો બી મને આશ્ચર્ય થયું કે પબ્લિક જોડે કેવું થતું હશે એમ, સામાન્ય જનતા જોડે. બેન, આ બાબત છે, આ બાબતમાં આટલા લોકોના નામ જોગ સુસાઇડ નોટ છે. જિલ્લા પોલીસ વડાને તમે આ તમામ બાબતને લઈને શું અપીલ કરવા માંગો છો અને કયા પ્રકારની માંગ છે? હું એટલી અપીલ કરવા માંગુ કે અમને ન્યાય અપાવે બસ. મારા ભાઈ જે એનો નાના બાળકો મૂકીને ગયા, રઝળતા, એમને મા પણ નથી, તો બસ એમને ન્યાય અપાવે, અમારી ફરિયાદ લે. દાદા, શું કહેશો? આ પ્રકારની ઘટના બની છે, એકનો એક દીકરો ગુમાવ્યો છે, પોલીસ ફરિયાદ નથી લેતી. હું તો સાહેબ શું કહું, હવે મારે તો કશું કહેવા જેવું નથી. હવે પીઆઈ વિરુદ્ધ કોઈ કામ થવું જોઈએ. તો આ હતા
જે પરિવાર છે પરિવારજનોમાં આંખમાં આંસુ છે, કારણ કે એકનો એક દીકરો છે, એકનો એક ભાઈ છે અને આ જ ભાઈના જે બાળકો છે નિરાધાર બન્યા છે। ત્યારે બીજી બાજુ આ જે રાજ્યની સરકાર છે સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે, પરંતુ આ જ સંવેદના આ જાણે રાજ્યની પોલીસે ગુમાવી હોય તે પ્રકારની ઘટના ડીસામથી સામે આવી છે। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને મેં ઉત્તર પોલીસ મથકના જે પીઆઈ છે એ પીઆઈને 2 વખત ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક પીઆઈ ફોન ઉપાડવાનું ટાળ્યું છે। જોઈએ આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આમ તો કડકાઈની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોતાના જો વિસ્તાર છે આ વિસ્તારમાં પીઆઈ આ પ્રકારે ફરિયાદ લેવાની ના પાડે છે। ત્યારે ફરિયાદ લેવાનું કારણ પણ એ છે કે સામે જે દેહરાદૂન પોલીસ મથકમાં જે બળાત્કારની જે ફરિયાદ દાખલ કરી છે અને આ જ ફરિયાદને લઈને જે રૂપિયા પડાવવાની જે આ ષડયંત્ર હતું, આ ષડયંત્રમાં ક્યાંક ને ક્યાંક જે પોલીસ ઇન્સ્પેક્ટર જે મહિલા જે છે એ મહિલા દ્વારા અવારનવાર પૈસાને લઈને ફોન કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે પોલીસ જે દહેરાદૂનની જે પીઆઈ છે આ પીઆઈને બચાવતી હોવાના પરિવારના ગંભીર આક્ષેપ છે। જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા આ યુવકના મોતને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।